આજે તો સવારમાં રેડી થઈને હું મારી ઢીંગલીને લઈને નીકળી ગઈ હોસ્પિટલે જવા માટે, કેમ કે આજે મારી ઢીંગલી 12 દિવસની થઈ ગઈ હતી. તો આજે એને મારે રૂટીન ચેકઅપ માટે લઈ જવાની હતી અને મારે સિઝેરિયનના ટાંકા તોડાવવા જવાનું હતું. તો પછી અમે તો ફટાફટ બોલાવી લીધી રિક્ષા, કેમ કે અત્યારે બાઇક ઉપર બેસીને જવાય એમ નથી. પછી અમે તો રિક્ષા બોલાવીને એમાં ગોઠવાઈ ગયા હો ભાઈ, કેમ કે હોસ્પિટલે જવાનું લેટ થતું હતું. ત્યાં તો રસ્તામાં સિનેમા આવી ગયું. તો પછી શું કહેવાય કે થોડી જૂની યાદો તાજા થઈ ગઈ, કેમ કે 26મી જાન્યુઆરી અમારે બોર્ડર 2 જોવા જવું હતું. પણ તે દિવસે તો આ બેન અમારા આવી ગયા. પછી ત્યાંથી અમે આગળ નીકળી ગયા. તો વેરાવળમાં 2 દિવસ પહેલા બહુ દુઃખદ ઘટના થઈ હતી કે એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ હતી. ભગવાનના શુક્રથી કોઈ જાનહાનિ થઈ નહોતી. પછી ત્યાંથી અમે પહોંચી ગયા સ્મિથ હોસ્પિટલે. તો પહેલાં તો મને એમ થયું કે ચલો ભાઈ હું પછી મારા ટાંકા તોડાવું, પહેલાં મારી ઢીંગલીનું ચેકઅપ કરાવી લો. તો પહેલાં હું જતી રહી મારી ઢીંગલીને લઈને ચેકઅપ કરાવવા માટે. તો અમે તો બોલાવી લીધી લિફ્ટ, કેમ કે અત્યારે મારાથી સીડી ચડાઈ એમ નથી. પછી અમે લિફ્ટમાં બેસીને પહોંચી ગયા 2nd ફ્લોર ઉપર, કેમ કે ત્યાં બાળકોની હોસ્પિટલ છે. તો ફટાફટ અમે લિફ્ટ બોલાવીને 2nd ફ્લોર ઉપર પહોંચી ગયા. પછી જતા રહ્યા સીધા હોસ્પિટલે જઈને મારી ઢીંગલીનું રૂટીન ચેકઅપ ચાલુ થઈ ગયું. જેમ કે એનો વજન કરાવવાનો હતો, તો વજન તો એનો 2 કિલો ને 700 ગ્રામ થઈ ગયો હતો. કે સારું છે ચલો, પણ મારી ઢીંગલીનો વજન મારી જેમ બહુ ઓછો છે. પછી અમે પહોંચી ગયા મેડમ પાસે જઈને ચેકઅપ કરાવ્યું. તો મેડમ એમ કીધું કે બધું નોર્મલ છે, કંઈ ટેન્શન જેવું નથી. પછી અમે ત્યાંથી નીકળી ગયા.